આજે સવાલ માત્ર બે સરકારી હોસ્પિટલનો નથી। સવાલ એ છે કે જનતાના પૈસાથી ચાલતું તંત્ર ખરેખર જનતા માટે કામ કરે છે કે પછી કાગળ પરના કામથી જ ખિસ્સા ભરાઈ રહ્યા છે। પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં 2.55 લાખ લીટર પાણીની ભૂગર્ભ ટાંકી માટે 50.43 લાખ રૂપિયાનું બિલ મંજૂરી માટે રજૂ થયું, પરંતુ હકીકત એવી કે સ્થળ પર ટાંકી જ નહોતી। મંત્રીની મુલાકાતે ભાંડો ફૂટ્યો અને 2 ઇજનેરો સસ્પેન્ડ થયા। હવે ધોરાજીમાં આવો, સરકારી હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ સહિત નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ખાલી છે। સોનોગ્રાફી મશીનો ધૂળ ખાઈ રહ્યા છે અને 18 ગામના દર્દીઓ સારવાર માટે હાલાકી ભોગવી રહ્યા છે। અંતે યુવાનોએ હોસ્પિટલ બહાર ઘોડીઓ અને ખુરશી મૂકીને વિરોધ કરવો પડ્યો। એક તરફ ન હોય એવી ટાંકીનું લાખોનું બિલ, બીજી તરફ હોવા છતાં પણ ઉપયોગમાં ન આવતી આરોગ્ય સુવિધાઓ। આ ભ્રષ્ટાચાર છે કે બેદરકારી? બંનેમાંથી જે પણ હોય, જવાબદારી તો નક્કી થવી જોઈએ। તંત્ર માટે આ ઘટના માત્ર તપાસની ફાઇલ ન બને, જનતાના એક રૂપિયાની કિંમત સમજવાનું બ્રહ્મ જ્ઞાન પણ બને। કારણ કે સરકારી હોસ્પિટલમાં કાગળ પર વિકાસ નહીં, જમીન પર સારવાર જોતી હોય છે અને નાગરિકો પણ હાલ એ જ માંગણી કરી રહ્યા છે। સરકારી સિસ્ટમ બીમાર પડી હોય તેવા પ્રકારની સ્થિતિ હાલ રાજ્યમાં જોવા મળી રહી છે। સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય તો સરકારી કચેરીઓમાં થઈ રહ્યો છે અને હવે સરકારી હોસ્પિટલોમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારે પગ પેસારો કર્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ધોરાજીના સ્થાનિક સલીમ મોગલ જોડાઈ ગયા છે। સલીમભાઈ, હોસ્પિટલમાં ખરેખર કઈ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જે સરકારી હોસ્પિટલ છે ધોરાજીમાં? નમસ્કાર મેડમ। સૌપ્રથમ તો હું મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું। ધોરાજી અને ધોરાજીના આસપાસના 18 ગામોની પ્રજાના પ્રશ્નોના આપ દ્વારા જે વાચા આપવામાં આવી છે તે બદલ ફરી ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરવા માંગુ છું। હવે વાત કરીએ મેડમ, ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલ જે દાતાઓના દાનથી બનેલી છે, અનેક મશીનરીઓ દાતાઓ દ્વારા આપવામાં આવેલી છે। એ હોસ્પિટલની અંદર અત્યારે છેલ્લા ઘણા સમયથી બાળ રોગ નિષ્ણાંત એટલે કે ચાઇલ્ડ સ્પેશિયલ ડોક્ટર નથી, ઓર્થોપેડિક ડોક્ટર નથી, જનરલ સર્જન નથી, રેડિયોલોજિસ્ટ જે સોનોગ્રાફી કરાવવા માટે જરૂરિયાત હોય એ પણ નથી। એટલે કહેવા માંગે કે દીવા પાછળ અંધારું છે। આ કેટલા ડોક્ટરો હાલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે? હાલ માત્ર મેડમ MBBS અને MD સિવાય 2-4 ડોક્ટર છે। હવે દિલ્હીના ધોરાજી શહેરની વાત કરીએ ને મેડમ, સરકારી હોસ્પિટલમાં 1000 થી વધારે રેગ્યુલર OPD આવે છે। આસપાસના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કે સારા ડોક્ટર છે નહીં અને મજબૂરીવશ લોકો પ્રાઇવેટ ખાનગી ડોક્ટર અહીંથી 20 કિલોમીટર દૂર જુનાગઢ જવું પડતું હોય એવી તકલીફો વેઠી રહ્યા છે। અને આ વિસ્તાર છે એ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનો મત વિસ્તાર છે। જો કેબિનેટના મંત્રીના મત વિસ્તારની આવી પરિસ્થિતિ હોય તો આખા ગુજરાતની અંદર આરોગ્યની કેવી પરિસ્થિતિ હશે ને એ વિચારવા જેવું છે। સલીમભાઈ, આપ કહી રહ્યા છો કે 3-4 ડોક્ટરો જ છે, બરાબર? તો આ 3-4 ડોક્ટરો જ બધી બીમારીઓનો સારવાર કરી રહ્યા છે? હા મેડમ, શરૂઆતમાં સામાન્ય OPD ની અંદર અત્યારે છે કે MBBS ડોક્ટર દ્વારા જે ચેકઅપ કરવામાં આવતું હોય છે, પરંતુ જે બાળકો છે, જે બાળકોને અત્યારે વાતાવરણને કારણે શરદી તાવ, દવાખાના ખર્ચ વધી રહ્યા છે લોકો ને, ટ્રાફિક એવું છે કે કોઈ ડોક્ટર ન હોય તો લોકો ફરજિયાત અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બની રહ્યા છે। સલીમભાઈ, કેટલા સમયથી આ પરેશાની છે? મેડમ, આ તો પાછલા છેલ્લા 6 મહિનાથી અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ને જવાબદાર તંત્ર, અધિકારી અને સરકાર આ બાબતે કોઈ જાગતી ન હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। રજૂઆત કરી આ મામલે કે ડોક્ટર નથી? અનેક વખતે આપના જેવા મીડિયાના મિત્રો દ્વારા અને સામાજિક આગેવાનો દ્વારા, રાજકીય આગેવાનો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। રજૂઆત ક્યાં કરી? દાખલા તરીકે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે, એમને અનેક વખતે મૌખિક રજૂઆત કરવામાં આવી છે। અનેક વખતે અહીંયા સામાજિક સંસ્થાઓના દ્વારા ડેપ્યુટી કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ જાણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતું એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સલીમભાઈ, હવે નાગરિકોની શું માંગ છે? નાગરિકોની માંગ એવી છે કે મેડમ કે જ્યાં 4-5 ડોક્ટરોની મુખ્ય ડોક્ટરોની જગ્યા ખાલી છે તેમાં તાત્કાલિક કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે, જેથી ધોરાજી શહેરના લોકોને આ જે હોસ્પિટલ છે આશીર્વાદરૂપ બને। સલીમભાઈ, તમે હવે જે હોસ્પિટલની વ્યવસ્થા છે તેને સુધારવા માટે તંત્રને શું સૂચન કરશો? તંત્રનું સૂચન મેડમ એક જ કરવા માંગીએ છે કે જે ખૂટતા હોય, જનરલ સર્જન હોય, ચાઇલ્ડ સ્પેશિયલ ડોક્ટર હોય, નિમણૂક કરવામાં આવે કાયમી ધોરણે, તો આ લોકો આસપાસના જે ગરીબ મધ્યમના લોકો છે એમને આશીર્વાદરૂપ બની રહી છે। જી બિલકુલ સલીમભાઈ, જોડાવા બદલ આપનો આભાર।